નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે જૂનાગઢની તળેટીમાં થયેલી અદ્ભુત ઘટના। જૂનાગઢ એ માત્ર શહેર નથી, પરંતુ શતાબ્દીઓથી ભોળાનાથની આસ્થાનું જીવતું સાક્ષ્ય છે। ગિરનારની છાયા જ્યાં જમીન પર પડે છે, ત્યાં પવન પણ મંત્રોચ્ચાર કરે છે અને પથ્થર પણ સાધના શીખવે છે। સવાર પડતા જ મંદિરોમાંથી ગુંજતો ડમરૂનો નાદ, ધૂપ દીપની સુગંધ અને હર હર મહાદેવના જય ઘોષથી આખું વાતાવરણ એ પવિત્ર બની જતું। જૂના સમયની આ વાત છે, જ્યારે લોકો આજની જેમ ઝડપમાં નહોતા, પરંતુ શ્રદ્ધા સાથે જીવતા હતા। એ સમયમાં જૂનાગઢની તળેટીમાં બનેલી એક ઘટના આજે લોકમુખે કહાની બનીને જીવંત છે। એ દિવસ સાવ સામાન્ય હતો। આકાશ નિર્મળ, સૂર્ય મંદ કિરણો વરસાવતો અને ગિરનાર એ પોતાની શાંત ગૌરવભરી ઊંચાઈ સાથે ઊભો હતો। એ જ દિવસે એક યુવાન જૂનાગઢ પહોંચ્યો। ચહેરા પર થાક, આંખોમાં ગૂંચવાયેલા પ્રશ્નો અને હૃદયમાં અશાંતિનો ભાર। તે કોઈ મોટા હેતુ સાથે આવ્યો હતો એવું નહોતું, પરંતુ જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને અહીં ખેંચી લાવ્યું હોય। જીવનમાં બધું હોવા છતાં ખાલીપો હતો। રોજિંદા સંઘર્ષ, અપેક્ષાઓ અને નિષ્ફળતાઓએ મનને થકવી નાખ્યું હતું। ભગવાનમાં આસ્થા હતી, પરંતુ એ આસ્થા માત્ર મોઢાના શબ્દો સુધી સીમિત રહી ગઈ હતી। જૂનાગઢ પહોંચીને યુવાને ગિરનાર તરફ નજર કરી। એ પહાડ માત્ર પથ્થરોનો ઢગલો નહોતો, પરંતુ જાણે જીવંત દેવતા હોય એમ લાગતો। મનમાં એક અજાણી ઈચ્છા જાગી, ગિરનાર ચઢી આવું। કોઈએ કહ્યું નહોતું, કોઈએ કહ્યું ન હતું કે ત્યાં કંઈ મળશે, છતાં પગ આપોઆપ આગળ વધ્યા। તળેટીમાં આવેલા મંદિરમાં દીવો પ્રગટાવ્યો, આંખ મીચી અને મૌનમાં પ્રાર્થના કરી। શું માગ્યું હતું એ ખુદ તેને પણ ખબર નહોતી। ગિરનાર તરફનો માર્ગ શાંત હતો। વૃક્ષોની વચ્ચેમાંથી પસાર થતો પવન, પક્ષીઓની અવાજ અને દૂર ક્યાંક વાગતી ઘંટડી, બધું મળીને મનને અજાણી શાંતિ આપી રહ્યું હતું। પગથિયા ચડતા ચડતા શરીર થાકતું હતું, પરંતુ મન ધીમે ધીમે હળવું બનતું જતું। દરેક પગલા સાથે લાગતું કે જૂનું દુઃખ પાછળ રહી રહ્યું છે। એક જગ્યાએ પહોંચીને યુવાન થોભ્યો, શ્વાસ જોરથી ચાલતો હતો। એ સમયે તેની નજર એ સામે એક દ્રશ્ય આવ્યું, જેણે તેના જીવનની દિશા બદલી નાખી। એક પથ્થર પર એક સાધુ બેઠા હતા। ન તો બહુ વસ્ત્ર, ન કોઈ વૈભવ, શરીર પર સાદા કપડાં, જટાઓમાં હળવો પવન રમતો હતો, પરંતુ સૌથી અદ્ભુત હતી તેની આંખો। એ આંખોમાં એવી શાંતિ હતી કે જે જોઈને યુવાનના પગ જમીનમાં ગયા। સાધુનો ચહેરો સામાન્ય નહોતો, તેમાં અનોખું તેજ હતું, જાણે વર્ષોની સાધનાનો પ્રકાશ ચમકતો હોય। યુવાન કંઈ બોલી શક્યો નહીં। મનમાં અનેક પ્રશ્નો હતા, પરંતુ મોંમાંથી શબ્દ નીકળ્યો નહીં। સાધુએ ધીમે આંખ ઉગાડીને યુવાન તરફ જોયું। એ નજર જાણે આત્મા સુધી પહોંચી ગઈ। કોઈ પરિચય વગર, કોઈ પ્રશ્ન વગર સાધુએ શાંતિથી કહ્યું, થાક તને માર્ગથી નહીં, નથી, તારા મનથી છે। આ વાક્ય યુવાનના હૃદયમાં વીજળીની જેમ વાગ્યું। તે ચકિત થઈ ગયો। સાધુ તેને ઓળખતા નહોતા, છતાં મનની વાત કહી દીધી। યુવાન પાસે શબ્દો નહોતા, આંખોમાં આંસુ છલકાયા। સાધુ ફરી બોલ્યા, જે ભટકે છે એ જ શોધે છે, અને જે શોધે છે એને ભોળાનાથ ક્યારેય ખાલી હાથે પાછો મોકલતા નથી। આ શબ્દોમાં કોઈ ઉપદેશ નહોતો, પરંતુ સત્ય હતું। યુવાન બાજુમાં બેઠો। સમય જાણે થંભી ગયો। આસપાસની દુનિયા ગાયબ થઈ ગઈ। માત્ર સાધુની વાણી અને ગિરનારની શાંતિ હતી। સાધુએ જીવન, કર્મ અને ભક્તિ વિશે વાત કરી। કહ્યું કે દુઃખ ભગવાનની સજા નથી, પરંતુ જગાડવાનો સંકેત છે। યુવાનના મનમાં વર્ષોથી દબાયેલો ભાર બહાર આવવા લાગ્યો। આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ એ આંસુ નહોતા, એ આંસુ દુઃખના નહોતા, એ મુક્તિના હતા। સાધુએ અંતમાં કહ્યું કે જ્યારે તું પોતાને ખોવી દે, ત્યારે જ તને તારો સાચો રસ્તો મળશે। આ કહીને સાધુ મૌનમાં લીન થઈ ગયા। યુવાન થોડું દૂર બેઠો રહ્યો, મન શાંત થતું ગયું। થોડી ક્ષણો પછી યુવાને ફરી નજર ઉઠાવી, અને એ ક્ષણ તેનું હૃદય ધબકી ઉઠ્યું। સાધુ ત્યાં નહોતા, પથ્થર ખાલી હતો। આસપાસ નજર કરી, અહીં ત્યાં જોયું, પણ કોઈ ન હતું। એ જગ્યા એવી હતી કે સાધુ તરત જ ક્યાં જઈ શકે એવું નહોતું। યુવાનનું મન અચંબામાં પડી ગયું। શું આ ભ્રમ હતો કે કોઈ દિવ્ય અનુભવ હતો?
હૃદયમાં એક જ વિચાર ગુંજતો રહ્યો, શું આ સાક્ષાત ભોળાનાથ હતા? ગિરનાર શાંત ઊભો હતો, પવન હળવે હળવે વહેતો હતો, પરંતુ યુવાનની અંદર એ તોફાન ચાલી રહ્યું હતું. તે ક્ષણ પછી એ યુવાન પહેલાનો રહ્યો નહોતો. કંઈક બદલાઈ ગયું હતું, કંઈક જે હવે પાછું ફરવાનું નહોતું. અને અહીંથી શરૂ થાય છે એક એવી યાત્રા જે માત્ર ગિરનારની નહોતી, પરંતુ આત્માની હતી. સાધુના અદ્રશ્ય થયા પછી પણ યુવાન ત્યાં લાંબા સમય સુધી ઊભો રહ્યો. ગિરનારની શાંત જગ્યા હવે તેને પહેલા જેવી લાગતી નહોતી. હવામાં જાણે કોઈ અજાણી ઉષ્મા ભળી ગઈ હતી. પવન હળવે હળવે વહેતો હતો, પરંતુ એ પવનમાં સાધુની વાણી હજુ પણ ગુંજતી હતી. થાક તને માર્ગથી નથી, તારા મનથી છે. એ શબ્દો વારંવાર કાનમાં વાગતા. યુવાનના પગ આગળ વધવા તૈયાર નહોતા. હૃદય ધબકતું હતું, આંખોમાં આશ્ચર્ય અને ભક્તિ એક સાથે વહેતી હતી. એક ક્ષણ પછી એ સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. સાંજ પડવા લાગી. આકાશ પર સૂર્ય લાલિમામાં લપેટાયો અને ગિરનારના શિખરો પર જાણે કે સંધ્યાની આરતી થતી હોય એવું લાગ્યું. યુવાન ધીમે ધીમે તળેટી તરફ ઉતર્યો, પરંતુ મન ત્યાં જ રહી ગયું હતું. રાત્રે તે મંદિરની નજીક એક જગ્યાએ સૂઈ ગયો. શરીર થાકેલું હતું, છતાં ઊંઘ આવતી નહોતી. આંખ મીચતા જ સાધુનો ચહેરો નજર સામે આવી જતો. અચાનક મધરાતે તેનું શરીર કંપી ઉઠ્યું. સપનામાં તેણે ત્રિનેત્રધારી મહાદેવને જોયા. ભસ્મ લિપ્ત શરીર, ગળામાં નાગ, હાથમાં ડમરું અને આંખોમાં અપરંપાર કરુણા. કોઈ શબ્દ બોલાયો નહીં, છતાં મનમાં સ્પષ્ટ સંદેશ ઉતરી ગયો. સવાર થતાં જ યુવાન ઉઠી ગયો. મનમાં અદ્ભુત શાંતિ હતી, જાણે વર્ષોથી ચાલતો બોજો કોઈએ ઉતારી લીધો હોય. તે ફરી ગિરનાર તરફ ગયો, એ જ જગ્યા પર જ્યાં સાધુ મળ્યા હતા. પથ્થરને સ્પર્શ કર્યો, આંખ મીચી અને મૌનમાં બેઠો. એ સમયે એક વૃદ્ધ ત્યાંથી પસાર થયા. યુવાને તેમને સાધુ વિશે પૂછ્યું. વૃદ્ધે આશ્ચર્યથી કહ્યું, બેટા, અહીં તો વર્ષોથી કોઈ સાધુ રહેતા નથી. આ સાંભળતા યુવાનના શરીરમાં ફરી એકવાર ઝણઝણાટી ફરી વળી. શંકાનો છેલ્લો પડદો પણ હવે હટવા લાગ્યો. એ દિવસ પછી યુવાનના જીવનમાં એક અદ્ભુત ઘટનાઓ બનવા લાગી. રસ્તામાં પડેલો એક અજાણ્યો બીમાર માણસ, જેને કોઈ મદદ કરતું નહોતું. યુવાને માત્ર ભોળાનાથનું નામ લઈ તેની સેવા કરી અને થોડા જ દિવસોમાં એ માણસ સાજો થવા લાગ્યો. એક વખત ગિરનારના પગથિયા પરથી લપસી પડતો બાળક યુવાનના હાથમાં આવી ગયો, જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ તેને સમયસર પહોંચાડ્યો હોય. આવી નાની નાની ઘટનાઓ પરંતુ યુવાન માટે મહાન ચમત્કાર હતા. હવે કોઈ શંકા રહી નહોતી કે ભોળાનાથ તેની સાથે છે. યુવાનમાં ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું. પહેલા જે વસ્તુઓ મહત્વની લાગતી હતી એ હવે નગણ્ય બની ગઈ. પૈસા, માન, મરતબા અને સ્વાર્થ બધું પાછળ રહી ગયું. સવારે વહેલા ઉઠીને ગિરનારની તળેટીમાં ધ્યાન કરવું, દિવસ દરમિયાન મંદિરોમાં સેવા કરવી અને સાંજે શિવ ભક્તિમાં લીન થવું, આજ તેનો દિવસ ચર્ચા બની ગઈ. તેની આંખોમાં હવે શાંતિ હતી. ચહેરા પર અજાણી તેજસ્વીતા દેખાવા લાગી. પરંતુ દરેક પરિવર્તન સરળ નથી હોતું. પરિવારને તેની ચિંતા થવા લાગી. મિત્રો કહેવા લાગ્યા કે તું પોતાને ખોવી રહ્યો છે. કોઈએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો કોઈએ મજાક ઉડાવી, પણ યુવાન હવે ડગમગતો નહોતો. કારણ કે જે અનુભૂતિ તેણે કરી હતી એ શબ્દોમાં સમજાવી શકાય એવી નહોતી. એ અનુભૂતિ માત્ર અનુભવાય એવી હતી. એક સાંજે ગિરનારની તળેટીમાં આરતી ચાલી રહી હતી. ઘંટડીનો નાદ, દીવાઓની ઝળહળ અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે યુવાન ધ્યાનમાં બેઠો હતો. અચાનક તેના મનમાં એ જ સાધુની વાણી ફરી ગુંજી, જ્યારે તું પોતાને ખોવી દે ત્યારે જ તને તારો સાચો રસ્તો મળશે. એક ક્ષણે યુવાનના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે અંતરમાંથી સંકલ્પ કર્યો કે હે ભોળાનાથ, હવે આ જીવન તમારું. મને જ્યાં લઈ જશો ત્યાં જઈશ. આ સંકલ્પ પછી તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. હવે તે માત્ર ભક્ત નહોતો, પરંતુ ભોળાનાથની ઈચ્છાનું સાધન બની ગયો હતો. જૂનાગઢની તળેટીમાં લોકો કહેવા લાગ્યા કે આ યુવાનની હાજરીથી શાંતિ મળે છે. કોઈ દુઃખી આવે તો હળવો બનીને જાય, કોઈ નિરાશ આવે તો આશા લઈને જાય,
પરંતુ યુવાન જાણતો હતો આ યાત્રા હજી પૂરી થઈ નથી. આ તો શરૂઆત છે. ભોળાનાથની કૃપા તેને વધુ દૂર લઈ જવાની હતી, એવી જગ્યા સુધી જ્યાં જીવન માત્ર પોતાનું નહીં રહે પરંતુ બધાનું બની જાય. સમય હવે આગળ વધતો રહ્યો, પરંતુ યુવાનનું જીવન એક જ દિશામાં સ્થિર થઈ ગયું હતું. ભોળાનાથની ભક્તિમાં. જુનાગઢની તળેટીમાં હવે યુવાન કોઈ સામાન્ય વ્યક્તિ રહ્યો નહોતો. લોકો તેને નામથી નહીં પરંતુ શિવનો માણસ કહી ઓળખવા લાગ્યા. સવારે સૂર્ય ઉગે પહેલા જ તે ગિરનારની છાયા નીચે બેઠો ધ્યાનમાં લીન થતો. પવન, પક્ષીઓનો કલરવ અને મંદિરમાંથી આવતો ઘંટનાદ બધું જ તેની સાધનાનો ભાગ બની ગયું હતું. હવે તે કોઈ ચમત્કારની શોધમાં નહોતો. ચમત્કાર તો તેના જીવનનો સ્વભાવ બની ગયો હતો. દિવસ દરમિયાન તે જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી જતો. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, બીમારને સાંત્વના અને દુઃખીઓને આશ્વાસન, એ જ તેની સાચી પૂજા બની ગઈ હતી. તેણે ક્યારેય પોતાને સાધુ કહ્યું નહીં. ન તો કોઈ વિશેષ વેશ ધારણ કર્યો. સામાન્ય કપડાં, નમ્ર વાણી અને કરુણાભર્યું હૃદય, આ જ તેની ઓળખ બની ગઈ. જે કોઈ તેની પાસે આવે તેને માત્ર એક જ વાત કહેતો કે ભોળાનાથ તારા દુઃખ જાણે છે, તું માત્ર વિશ્વાસ રાખ. ધીમે ધીમે તેની સેવા અને સાધનાની વાત જૂનાગઢમાં ફેલાઈ. દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. કોઈ દુઃખ લઈને આવતો તો કોઈ આશીર્વાદ લેવા, કોઈ પોતાની બીમારીની વાત કરતો તો કોઈ જીવનના પ્રશ્નો. યુવાન કોઈને ઉપદેશ આપતો નહોતો, માત્ર શાંતિથી સાંભળતો અને ભોળાનાથનું નામ લઈ આશ્વાસન આપતો. અદ્ભુત વાત એ હતી કે લોકો હળવા બનીને પાછા એ ફરતા, જાણે કોઈ ભાર ઉતરી ગયો હોય. પરંતુ ભોળાનાથની કસોટી હંમેશા સરળ નથી હોતી. એક દિવસ યુવાનના જીવનમાં સૌથી મોટો પડકાર આવ્યો. તેની નજીકના એક વ્યક્તિ ગંભીર મુશ્કેલીમાં ફસાયા. એવી પરિસ્થિતિ હતી કે જ્યાં માનવીય રીતે કોઈ રસ્તો દેખાતો નહોતો. આખું શહેર ચિંતામાં હતું. લોકો યુવાન પાસે આવ્યા અને કહ્યું, હવે જો ભોળાનાથ સાચે સાથે હોય તો બચાવો. એ શબ્દો સાંભળીને યુવાનનું હૃદય કંપી ઉઠ્યું. પહેલી વાર મનમાં શંકાનો નાનો કણ ઉગ્યો. શું હું હાલ માટે લાયક છું? એ રાત્રે યુવાન ગિરનારની તળેટીમાં એકલો બેઠો રહ્યો. આંખોમાં આંસુ, હૃદયમાં ભય અને મનમાં એક જ પ્રશ્ન. તેણે ભોળાનાથને પુકાર્યો, હે મહાદેવ, મેં ક્યારેય ચમત્કાર માગ્યો નથી, પરંતુ જો તારી ઈચ્છા હોય તો આજે તારો સંકેત આપ. અને લાંબા સમય સુધી મૌન રહ્યું. પવન પણ થંભી ગયો હોય એવું લાગ્યું. અચાનક તેને એ જ અનોખો તેજ યાદ આવ્યો. એ સાધુની આંખો, એ શાંતિ. ક્ષણે જાણે સમય ફરી પાછો ફર્યો. યુવાને આંખ ઉઘાડીને સામે જોયું. એ જ સાધુ, એ જ તેજ, એ જ શાંતિ. કોઈ શબ્દ નહીં, માત્ર એક સ્મિત. સાધુએ ધીમે માથું હલાવ્યું, જાણે કહેતા હોય, ભય તારો છે, માર્ગ મારો. એ દ્રશ્ય આંખ ઝબકતા જ અદૃશ્ય થઈ ગયું. પરંતુ યુવાનના હૃદયમાં અડગ વિશ્વાસ ઉતરી ગયો. બીજા દિવસે જે બન્યું એ જૂનાગઢના ઇતિહાસમાં ચમત્કાર તરીકે યાદ રાખવામાં આવ્યું. જે પરિસ્થિતિ અશક્ય લાગતી હતી એ સહજ રીતે ઉકેલાઈ ગઈ. લોકો આશ્ચર્યમાં પડી ગયા. કોઈએ કહ્યું કે આ તો ભોળાનાથની કૃપા છે. કોઈએ કહ્યું આ યુવાન ખરેખર દિવ્ય છે. પરંતુ યુવાને હંમેશા એક જ વાત કહી, હું કંઈ નથી, કરનાર મારો ભોળાનાથ છે. આ ઘટના પછી એ યુવાનમાં એક વિશેષ પરિવર્તન આવ્યું. હવે તે પોતાને પણ ભૂલી ગયો હતો. અહંકારનો એક અણુ પણ બચ્યો નહોતો. તેની ભક્તિમાં કોઈ દેખાડા નહોતો, માત્ર સમર્પણ હતું. જૂનાગઢની તળેટીમાં હવે જ્યારે કોઈ શાંતિ શોધે તો લોકો તેને ત્યાં મોકલતા. ગિરનારની છાયા નીચે બેઠેલા એ ભક્ત પાસે. સમય જતા યુવાન ધીમે ધીમે લોકોની નજરથી દૂર થવા લાગ્યો. સેવા ચાલુ રહી, પરંતુ નામ યશથી દૂર. એક દિવસ લોકો શોધતા રહ્યા, પરંતુ દેખાયો નહીં. માત્ર એ જ જગ્યા પર જ્યાં ક્યારેક સાધુ બેઠા હતા, ત્યાં ભસ્માને એક શાંત સુગંધ હતી. લોકોએ સમજ્યું આ કોઈ વિદાય નથી, પરંતુ લય છે. ભોળાનાથમાં લય આજેય જૂનાગઢની તળેટીમાં. એ જ્યારે પવન અચાનક શાંત થઈ જાય છે અને મનમાં અજાણી શાંતિ ઉતરે, ત્યારે લોકો કહે છે કે શિવ ભક્ત હજી અહીં જ છે. કારણ કે સાચી ભક્તિ ક્યારેય અદૃશ્ય થતી નથી,
એ તો શિવ બની જાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શિવશંકર, જય ભોલેનાથ.